વાગી ગયા છે અને હું અને પપ્પા બંને જેમાં મોગલ અરજ મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને આગળ હું ક્લિપ મૂકી દઈશ કે હું અને પપ્પા બંને કેમ તળાજા અને જઈ અને ક્યારના વહી આવીએ છીએ. જો હું આગળ બતાવું આપણે ક્યાં ગયા હતા ને તમને ખ્યાલ આવી જશે. વાગી ગયા છે અને હું અને પપ્પા બંને અસ્થાંગ આયુર્વેદિક આવેલા છીએ, જ્યાં ક્લિનિક છે આયુર્વેદિકનું ત્યાં, અને એનો ગેટ કંઈક આવો છે અહીંયાનો. અને ચાલો તો અંદરનો નજારો બતાવું કંઈક. અત્યારમાં બ્રેક પડેલો છે જમવાનો ને એનો. સમય પણ થઈ ગયો છે, તો આપણે આજે બનાવવાનું છે બટેકાનું શાક અને રોટલી. સાદું સિમ્પલ જ જમવાનું બનાવવાનું છે. અને આપણે ઘઉંનું કામ તો 3-4 દિવસ ચાલ્યું જ હતું, પણ ઘઉં હજી પણ ઘરે ઘઉંનું કામ હાલે એવું જ કહેવાય. જો હું તમને આગળ બતાવીશ. જો અહીંયા ઘઉં બધા તપવા માટે મૂકી દીધેલા છે, રાખી દીધા. બધા આખો દિવસ તપવામાં છે. ગામડાની સાંજ આવી કંઈક છે, હરિયાળી. જેમાં મોગલ અરજ મહાદેવ કેમ છો બધા મજામાં જ છો. અને અત્યારમાં આપણે વાડીએ જવા માટે નીકળી ગયા છીએ. અને આપણા ત્રણેય રુચિતા દીદી, મીનાક્ષી દીદી એન્ડ પ્રકાશભાઈ, એ ત્રણેય વાડીએ પહોંચી ગયા છે. અને હવે આપણે ધીમે ધીમે કરતા વાડીએ પહોંચી જઈએ. હું પણ પહોંચી જવા જ આવી છું. અને આગળ જોઈએ કે આજે શું કામ કરીએ તે. વાડીએ પહોંચી ગયા છીએ અને પપ્પાનું 1-2 વીઘાની આપણે બાગાયતી કરી હતી, તો એનું બોર્ડ પણ આવી ગયું છે. અને એ હું તમને આગળ બતાવીશ. જો આવી રીતના કંઈક છે, આખું રીડ કરી શકો છો તમે લોકો. અને અહીંયા છે પપ્પાનો ફોટો. થોડોક આમ ત્રાસું ફિટ કરેલું છે, બાકી હું તમને આખું એમ પરફેક્ટ દેખાય એમ બતાવતા આવી રીતના ફિટિંગ કરી દીધું છે સિંડામાં. એટલે જે પણ વાડીમાં આવે ને એને દેખાય. આપણે બાગાયતી જે આંબા કરેલા હતા એ તો અત્યારમાં નથી રહ્યા, કેમ કે તળકીડી અમારે લાગી જાય. અને જે જમરૂખડી એના રોપા અને જે આપણે લીંબુડીના રોપા છે ને, ઘઉં કરેલા છે ત્યાં, એ આપણે બાગાયતીમાં હતું. પણ આપણે શું કે આપણી જમીનમાં આંબા નથી થતા, એટલે પહેલાં થતા, અત્યારમાં તળકીડી લાગી જાય છે, એ માટે નથી થતા. અને બસ એવું કંઈક છે. એટલે એના માટે ગવર્મેન્ટ જ પાસ થઈ છે એ બોર્ડ. અને એ બોર્ડ આપણી વાડીના ગેટ પર લગાડી દીધું છે. એ પહોંચી ગયા છીએ. અને અહીંયા આપણે સાવરનો એક મારી દેવાનો છે, કેમ કે અહીંયા બાંધતા નથી, પણ નીરણને ઉડે વાડીમાં તો કે ફરતા પવન ને એવું બધું હોય, તો એવું બધું છે અત્યારે. અને આપણા છે ને શું કહેવાય, બધા છૂટા છે. તો પણ મારા ઈ જવા ના પાડે. આ બધા વાસરું અંદર આપણે રાખેલા છે છૂટા. અહીંયા પણ નહીં નીકળે બહાર. બેઠી છે અને રુદ્ર અહીંયા, મોરલી અને શિવ બંને ખાય છે. અને જો અહીંયા છે ને આપણે ફરતા જાળી ફિટ કરેલ છે, તે બંધ જ રાખી દીધી છે. અને બધા વાસરુને અંદર રાખ્યા છે છૂટા. આપણે શ્રી પાસે આવી ગયા, આટો મારી લીધો છે. શ્રી આપણી બેઠી છે, રુદ્ર ઊભો છે અને અહીંયા બધા છે. અને ચાલો તો આટો મારી લીધો અને જે કામ છે એ કામે લાગી જાય અત્યારમાં. એ શિવાજી, શિવો શિવું છે ને થોડાક માથા મારતા શીખી ગઈ છે, એટલે હાથમાં છે ને આપણે બળીઓ રાખવો પડે. એટલે ખાલી બીવે, મારવાનું કંઈ હોય નહીં આપણે શિવને. એનો અને ગોરલનો પ્રેમ. ગાંડી બસ એ બોલો. આમ તો શું આમ કેવાય લેતો મારો હાથ નો અડે. ગોરલ પ્રકાશ બોલાવે તો તરત આવે, માર્કેટ નો આવે. ये हमारे प्रकाश भाई और हमारी गाय का प्रेम है गोरल का. हेलो क्या जाऊँ?
નખરા વધતા જાય ગોરાજી નખરા વધતા જાય છે. બગલો બગલો અને બગલો કહેવાય ગોરાજી કહેવાય ગોરાજી. નિરણ વ્યવહારની છે તો જવાનું છે. દો ઋષિ સાલુમ ચડે. મીનાક્ષી દીદી ક્યાં ગયા? મીનાક્ષી દીદી પણ આગળ આવશે. ઓય મીનો મોટી બેની વાટે મોતીબેન હાલ મોતીબેન. એ હે આ બધી નિરણ મેં ફેરી તોય મને પ્રકાશભાઈ એમ જ કહે તું કાંઈ નહીં કરતી તું કાંઈ નહીં કરતી. હાંજે પપ્પા એક ફેરો ભરી અને આવી ગયા છે અને આપણા ઋષિતા દીદી તો બોર ખાઈ બોરડીના બોર ખાઈને હાલવા મળ્યા છે. અને અહીંયા કંઈક બોરડી છે અને સામે આપણો નિરણનો ફેરો પહોંચી ગયો છે અને શું કહેવાય ગોઠવવાની છે નિરણ. હું ખાવા મળો ધૂળ ખાઈ દીધા ખાધી કાચું ઋષિ દીદી ખાધી. ખડકવાનું કામ કરી દે છે ઋષિ દીદી ચાલુ કેમ કે આપણે કઈ ખડકવાની નથી. આપણે કઈ કામ જ નહીં કરતા. શું કામ ખડકી? અમે કઈ કામ નહીં કરતા. તમે શું કામ ખડકી? તમે નથી કરતા હું નથી કરતી. આજ પ્રકાશભાઈ એકલા કાંઈ હું કરતી હતી 5 વાગ્યા સુધી હું સુતી હતી. નહીં અમે તો હુઈ થાકી જાવ. અમે કઈ કામ જ નથી કરવાના. હું તો નહીં પ્રકાશભાઈ જ કામ કરશે. તો જ અડધો કલાક અને આમ જો ઋષિ બધું ક્રેડિટ મોટી બેન ને જ આપવાનું. એ જ આખો દિવસ કામ કરે કા. હું તો સુતી હતી. હું તો સુવામાં જ મારી જિંદગી ને મારે તો કામ જ નથી કરવાનું. ભલે આ તો કરવાનું થતું જ નથી. પૂરો સરખો નથી થયો. નાખ સરખો નાખો ઋષિ હાલ હેલા છે પૂળા ગોઠવા ફટાફટ ગોઠવી દે તો કામ પતે. ઘડીક કામ કરી નાખીએ ને નગર આપણે એમ જ કે નથી કર્યું. મોટી બેન ને ક્રેડિટ આપી જ દે. રાવું કરે તમે જાવા જો કામ કરી તોય પપ્પા ને એટલી રાવું કરે. બોલો આ દિલ નિરણ ખડકાઈ ગઈ છે અને આજનું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. ઋષિ દીદી સૌ અહીંયા બેઠા છે અને બસ અત્યારમાં કાઉ મિલ્કિંગનો સમય થઈ ગયો છે મિલ્કિંગનો. અને હવે આપણે અત્યારમાં કેટલા 6 વાગી ગયા છે અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ નવા વ્લોગ સાથે. જે બી લોકો મારી ચેનલ પર ન હોય તે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.